અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 4.68 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી શિયાળિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતા કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે. બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉપાડી મોપેડ ઉપર મૂકી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 795 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 1.64 લાખનો દારૂ અને ઇકો ગાડી સહિત મોપેડ મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસે ભડકોદરા ગામની કોસંબડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા નહેર પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 10 નંગ અને એક મોબાઈલ ફોન મળી કુલ 33,000થી વધુના મુદ્દામાલ સાથે જયેશ લક્ષ્મણ ઈટેકરને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર પરેશ બોરસેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.